દરરોજ આપણે રસ્તા પર હજારો લાખો ગાડીઓ દોડતી જોઈએ છીએ. આ બધી ગાડીઓને ચલાવવા માટે જે તાકાત જોઈએ એ આવે છે પેટ્રોલથી. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ પેટ્રોલ જે આપણે પંપ પર ભરાવીએ છીએ એ ત્યાં સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો આજે આપણે એની આખી સફરને સમજીએ, છેક કાચા તેલના કૂવાથી લઈને આપણા વાહનની ટાંકી સુધી. હવે આ સવાલ આમ તો બહુ સીધો લાગે, ખરું ને, કે પેટ્રોલ ક્યાંથી આવે? જવાબ પણ સીધો છે, પંપ પરથી. પણ સાચું કહું તો એની પાછળ એક બહુ જટિલ અને રસપ્રદ કહાણી છુપાયેલી છે. આખો પ્રવાસ જમીનની ઊંડાઈથી શરૂ થાય છે અને હજારો કિલોમીટરની મુસાફરી કરીને આપણા સુધી પહોંચે છે. તો આ સમજવા માટે આપણે 4 મુખ્ય તબક્કાઓ પર નજર કરીશું. પહેલાં તો કાચું તેલ ક્યાંથી અને કેવી રીતે આવે છે. પછી એ રિફાઇનરીથી આપણા પેટ્રોલ પંપ સુધી કેવી રીતે પહોંચે છે. ત્રીજું અને બહુ અગત્યનું કે પેટ્રોલના ભાવ પાછળનું ગણિત શું છે. અને છેલ્લે આપણે ડર અને હકીકત વચ્ચેના તફાવતને સમજીશું. બરાબર? તો ચલો આમાં ઊંડા ઉતરીએ. આપણી આખી વાર્તાની શરૂઆત પેટ્રોલ પંપથી નહીં, પણ પૃથ્વીના પેટાળમાં રહેલા કાચા તેલથી થાય છે, જેને આપણે અંગ્રેજીમાં ક્રૂડ ઓઇલ કહીએ છીએ. હા, આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. પેટ્રોલ એ કોઈ એવી વસ્તુ નથી જે સીધી જમીનમાંથી નીકળે. એ તો કાચા તેલમાંથી બનાવવામાં આવે છે. અને આ કાચું તેલ જમીન અથવા તો દરિયાના તળિયેથી ડ્રિલિંગ કરીને બહાર કાઢવામાં આવે છે. આ કાળું, ઘટ્ટ પ્રવાહી હજારો વર્ષોની કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે. હવે અહીંયા એક રસપ્રદ વાત એ છે કે ભારતને જેટલું કાચું તેલ જોઈએ છે ને, એમાંથી મોટા ભાગનું તો આપણે વિદેશથી એટલે કે બીજા દેશોમાંથી આયાત કરીએ છીએ. આનો સીધો મતલબ એ થયો કે જ્યારે પણ દુનિયાના બજારમાં કાચા તેલના ભાવ વધે કે ઘટે તો એની સીધી અસર આપણા દેશમાં પેટ્રોલના ભાવ પર પડે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે. એકવાર કાચું તેલ મોટા જહાજો દ્વારા ભારત પહોંચી જાય પછી એનો અસલી બદલાવ શરૂ થાય છે. આ પ્રવાસનો બીજો તબક્કો છે શુદ્ધિકરણ અને વિતરણ. તો આ કાચા તેલને રિફાઇનરીમાં લઈ જવામાં આવે છે, જ્યાં એને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરાય છે. આ ગરમીના કારણે એ અલગ-અલગ ઘટકોમાં છૂટું પડે છે અને એમાંથી જ આપણને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને બીજી ઘણી ઉપયોગી વસ્તુઓ મળે છે. તૈયાર થયેલું પેટ્રોલ પછી મોટી ટાંકીઓમાં ભેગું કરાય છે અને હા, એની ગુણવત્તા પણ બરાબર ચકાસવામાં આવે છે. શુદ્ધિકરણ પછી આ પેટ્રોલને દેશના ખૂણે-ખૂણા સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવાય છે. પહેલાં એને મોટા સ્ટોરેજ ડેપોમાં મોકલાય છે અને ત્યાંથી ટેન્કર ટ્રક દ્વારા એ આપણા શહેરો અને ગામડાઓમાં આવેલા પેટ્રોલ પંપ સુધી પહોંચે છે. આ એક ખૂબ જ વ્યવસ્થિત અને સચોટ સપ્લાય ચેઇન છે. અને આ કોઈ નાનીસૂની કામગીરી નથી. આપણી રોજની જરૂરિયાતો પૂરી કરવા માટે દરરોજ લાખો લીટર પેટ્રોલ દેશભરમાં પહોંચાડવામાં આવે છે. આ જ વાત બતાવે છે કે આપણી સપ્લાય ચેઇન કેટલી મજબૂત અને કાર્યક્ષમ છે. તો આપણે પેટ્રોલની આખી સફર તો જોઈ લીધી, પણ એની આર્થિક સફરનું શું? એટલે કે આપણે જે કિંમત ચૂકવીએ છીએ એ નક્કી કેવી રીતે થાય છે? ચાલો હવે એની પાછળનું ગણિત સમજીએ. પેટ્રોલના ભાવ છે ને એ લગભગ દરરોજ બદલાય છે, કારણ કે એ ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ શું છે, ડોલરની સામે રૂપિયાની કિંમત કેટલી છે, રિફાઇનરીથી પંપ સુધીનો ટ્રાન્સપોર્ટ ખર્ચ અને સૌથી મોટો ભાગ કેન્દ્ર અને રાજ્ય સરકારો જે ટેક્સ લગાવે છે તે. જો આપણે ભાવનું વિભાજન જોઈએ ને, તો એક રસપ્રદ વાત સામે આવે છે. આપણે જે કિંમત ચૂકવીએ છીએ એનો એક બહુ મોટો હિસ્સો ટેક્સ તરીકે સરકાર પાસે જાય છે. અને આ જ કારણ છે કે અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં થોડો ઘણો તફાવત જોવા મળે છે. આપણે પ્રોસેસ અને કિંમતની વાત તો કરી, પણ એક એવું પરિબળ છે જે આ આખી સિસ્ટમને ખોરવી શકે છે, અને એ છે માનવ મનોવિજ્ઞાન, એટલે કે આપણો ડર. ચાલો આ વાર્તાના અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ ભાગ પર નજર કરીએ. આ શબ્દ છે પેનિક બાઇંગ. આનો સીધો સાદો અર્થ એ છે કે જ્યારે કોઈ અફવા કે ડર ફેલાય ત્યારે લોકો અચાનક પોતાની જરૂરિયાત કરતાં અનેક ગણું વધારે પેટ્રોલ ખરીદવા માંડે છે. આનાથી શું થાય? માંગમાં એકાએક જબરદસ્ત ઉછાળો આવે છે, જે આખી સિસ્ટમ માટે એક મોટો પડકાર બની જાય છે. અને આજના ડિજિટલ જમાનામાં સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી તો જાણે આગમાં ઘી હોમવાનું કામ કરે છે. એક નાની અમથી અફવા લોકોને ગભરાવી દે છે અને તેઓ ગાડીઓ લઈને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવી દે છે, ભલે પછી એની કોઈ વાસ્તવિક જરૂરિયાત હોય કે ના હોય. અહીંયા વાસ્તવિકતા અને ડર વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે,
જુઓ, હકીકત એ છે કે દેશની પેટ્રોલ સપ્લાય ચેઇન ખૂબ જ મજબૂત છે અને સતત ચાલતી રહે છે. પણ જ્યારે ડરના કારણે માંગ અચાનક અનેક ગણી વધી જાય ત્યારે અમુક જગ્યાએ કામચલાઉ અછત સર્જાય છે. મતલબ કે આ અછત પુરવઠાની નથી, પણ અચાનક વધી ગયેલી માંગની સમસ્યા છે. તો પછી સવાલ એ થાય કે જ્યારે આવી અફવાઓનું બજાર ગરમ થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? જવાબ ખરેખર ખૂબ જ સરળ છે. સૌથી સારો રસ્તો છે શાંતિ જાળવવી અને માત્ર આપણી જરૂરિયાત મુજબ જ પેટ્રોલ ખરીદવું. ડરને આધારે લીધેલા નિર્ણયો હંમેશા સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. આખી પ્રક્રિયા આપણને એ જ શીખવે છે કે પેટ્રોલની અછત સામાન્ય રીતે હોતી નથી, પણ લોકોનો ડર અને ખોટી માહિતી એક નાની સમસ્યાને પણ મોટું સ્વરૂપ આપી શકે છે. કદાચ ખરી અછત પેટ્રોલની નહીં, પણ શાંતિ અને સમજદારીપૂર્વકના વિચારની હોય છે.